મારો બધા કોનડો વાળો છે વાડ વાડ કરવું પડી એટલે મેળાઈ જાય મારે હું મારું બેટું પાઇપલાઈન લાખવી હજી તો મારે કોનડા થી લે કાકા હો લે તમે હવે કોનુડો વાળો આખા ગામમાં મારી આબરૂ છું આખા ગામમાં કોનડો વાળાને તને કે છે ઓય પણ હું તને શું કહું છું હા આપણે પેલા 80,000 રૂપિયા તો પડ્યા છે હા પણ ખેતરમાં પાઇપલાઈન લાખવાની છે હા તો આપણે પાઇપલાઈન લાખવાનું રહેવા જાય તો કોનડો વાળા બરો હા તો મારી આબરૂ નું શું તમારી ભેળી આબરૂ થાય વળકે ડેલિકેટ તો વળકે શોખ ના એમને વળકે કોનુડો ને વાળતા તો કોનડો કોણ સરપંચ પેલો કોનડો વાળવાનો આપણે હા ફાઇનલ ને તારા ભાઈબંધ ને કહીએ હા જે અમારે કોનડો વાળવાનો છે હા ફોન કરી છે કામ કાજ તૈયારી કરી નાખે બે દાડા આડાયા છે કોનડાના હારો આડો બુતિયા કરી હા ફોન હાથ એટલે પાછો છોકરા તારું કામ છે હા એટલે પાછું આખા ગામ ને ક્યાંથી મોટા વાય કરવાનું છે પાછું આ જમાવાર કોનડાનો એકદમ નમદવાનું એકદમ નથી ગ્રાન્ડ એક ગ્રાન્ડ નથી અમે મોજ કરાઈ ગયો મળી હારો લેજો હું માર ભાઈબંધ ને બધાને ફોન કરી લાગો કે આઈ જાય પાછા ભાઈબંધ તારા રેડી જેટલા ભાઈબંધોને કહી દીધી હારો બધાને કહી દી કે અમારી કે મોટા ભાઈ કોનડો વાળવાનો છે અને આખા ગામ ની કુમારે કુવાચી ગમાડવાની છે ને ટાપો કરવાનો કહી દીધી પાછું હા બધાય ટોપુ તો હું બધા ભાઈબંધ ભીખલાને ફોન કરું કે હું તો કોનુડો વાળા હારા લે હલો ભીખા હલો લે તને ખબર છે કે ને કોઈ મને શું ખબર હોય એટલે તાર તને ખબર નહીં હું માર કાકો કોનુડો વાળા ખરા તાર કાકા ને તો બધાને ખબર છે કે ભિખારી કોઈ કરતા હોય ડેલિકેટ ના તો અમે કામ નહીં એટલે ઈ તો સરપંચ નું કામ સરપંચ નું તમે તો ખુઈ દો પરા ખાટલા તો સરપંચ જ કનુડો વાળી કરે એટલે પણ માર કાકા દિલ કે એમ કીધું તો માર કે એકદમ ગ્રાન્ડ પાસ નથી કરી મોહમ્મદ રહેરા એટલે તમે શું ગ્રાન્ડ તો એક વાપરીએ નહીં ને વાત કરો છો તમે ગ્રાન્ડ ની એટલે આ તો માર કાકા નદી ઓળખતો નહીં ને તારા પાછું ટોપ ફૂલ કરવાનું ઓળતો ગામની આબરૂ નો સવાલ છે પાછો અલ્યા ઉભો રે હું આવરો તાર કાકા કને જાઉં છે હવે તારું તો કોઈ મને ના તું એટલે તું તો માનતો નહીં તો હારો એ નહીં માર કાકો અલ્યા હું આવરો તમારું હું કોઈ દાડો નહીં મળ્યું આજ ક્યાંથી બાનું હું હારો એડ તાર માર કાકો વાડમ દે તો હેડ હું તાર કાકા કને પહોંચો એ હટાઈ હારો ગફુરાનો ફોન આવતો કે માર કાકો કાનુડો વાળે એન કાકો કાનુડો વાળે ને મને કે તું ટાપુ કરવા આવતી હવે ઈરો કોદાડો અમે વાળ્યો જેટલા 5 ફેરથી કાનુડો વાળે એક ફેર ટાપુ કરવા આવતો નહીં ને મને કે લ્યા પેલો માર કાકા કને આવે એ કાકા ઉઠો તમને તો કોઈ દાડો કઈ ખબર જ નહીં હોતી વાત બધી વાત હું લઈને આવું શું વઢે થયો ગામમાં વઢાની તો વાત નહીં ગામમાં એવડું મોટું શું છે એવું શું લ્યા રબર શું છે પણ શું ઈ તો કે લ્યા પણ આ ટેક ને આપણે આગી વહુ ને ક્યાં ડેલિકેટ ટેક ને ડેલિકેટ ઝઘડો કર્યો છે લ્યા ડેલિકેટ ઝઘડો નહીં કર્યો તો ડેલિકેટ કાનુડો વાળા છે કાનુડો અલ્યા કાનુડો વાળા એમ કે મને તો આમ થઈ ગયું કે અરે ચાક ભજ્યા એ પાછો પેલા ફેરે કાનુડો વાળી એમ કે રાતી એવું છે ઓય સરપંચ બેઠા હતા ઘડી એ ભિખારી એક ઉદાડો કાનુડો નહીં વાળ્યો અને યાદ કાનુડો વાળ પણ મૂછોરો કાકા ઈ કે ગાડીઓ માં ઉતરાવું હોય કે હવે કોઈ ઝઘડો કરે ને તો કે આર્મી ની ગાડી ઉતરાઈ ગયું એમ કીધું ઓય આ સરપંચ શું કરશે સરપંચ ચિંતા ના કરે ડેલિકેટ નો કાય નહીં આવે સરપંચ જ કાનુડો આવે ત્યાં તૈયારી કરો પતા બોલાઈ લો તૈયારી ને તૈયાર થઈને તું હમણે ગામમાં પહોંચી ગામમાં પતાઈ પેલો આવી છે ને આવજો બધા મોનો કરો તું ફટાફટ ખેતરમાં બધાને ભેગા કર હું શું કરો ડાયરેક્ટ 5 લાખ ટકા આવી ગયો એટલે પતાઈ કાનુડો આપે છે ને બનાવે ઓએ હું આવી તો હું કહું છું તો બધાને બોલાવતા જા ઓલા ને મન શું કીધું ખબર છે ઓય અમારી એક ગ્રાન્ડ નથી એમ સમજ છે અમે તો હું શું કહું તો ઓલા આગેવાન ને બધાને બોલાવતા જા હા હું બોલાવતા ઉપર તમે યાર કરો હું આપણે થઈને તું તરત જ હા હું ગામમાં ડેલિકેટ પાસે રાતો એટલે હું શું કરું આ ભૂલ ના પડે પેલો આપણે લઈ જવાનો હલો હા આગેવાન બોલ્યા ઓ બોલો ડેલિકેટ હું તમને શું કહું છું હા પણ હું કાનુડો વાળો છું તમે સોચ્યા હું તો આઉતરો છું એમ તો હું ચોકડીએ ઉભો છું તો તમે હવે તો આવી જાઓ હવે હો આવો હું હવળે એ હારું હો ડેલિકેટ નો ફોન આવ્યો હતો ને એમ કહેતા કે કોનુડો વાળાનો ફોન તો ચમડા દાડો વાગ્યો છે જે મારે જાવું પડશે ડેલિકેટ ની 4 નો આગેવાન ને ફોન કર્યો છે હજી નથી આયા હું તો કંટાળ્યો છું આજ તો 1 કલાક થી ઉભો છું ડેલિકેટ ઓય આગેવાન હા અલ્યા પૂરો તમને તો મેં કલાક થી ફોન કર્યો છે તમે આયા ને મારે તો હજી સરપંચ ને ફોન કરવો છે સરપંચ તો મારો ખાસ ભાઈબંધ છે અહીં ઘરે હવે આપણે ફોન કરે સરપંચ ને અલ્યા હવે ફોન સરપંચ બોલ્યા ઓ સરપંચ ગામના સરપંચ બોલના 5 અલ્યા તમે અતાડી અત્યારે તો ઘરી છો ને મારા કાંડલો વાળો એટલે હું એક ભાઈબંધ ને બોલાવ ગામમાં ભેગું કરું છું ગામ ને તમને વાત મળી હતી કે ને કે ડેલિકેટ આમ કોનુડો વાળા ખબર છે કે ને આમ એટલે ડેલિકેટ વાળા તો સરપંચ નહીં માગવા
અલ્યા તો હું તમને શું કહું છું, હા તમે આવો, આપણે તમારું કોમ છે, મારે શેમન લેવા આવો છે દીતો. ના ના ડેલિકેટ તમે ફેરે વાદા નહીં આ ફરતા સરપંચ દ્વારા છે જો 10 લાખ નો ખર્ચ થાય અલ્યા મોણ ભલે 50 લાખ નો ખર્ચો થાય, પણ સરપંચ તમારી મોર મારે કાનુડો વાળવાનો હાથો. 1 કરોડ ખર્ચ થાય પણ આ ફેર આપણે જ ગંડો અલ્યા હું શું કહું ગભુરા, સારું સરપંચ દાદુ હવે તમે એટલે હું શું કહું આગેવાન, અલ્યા હા અલ્યા આમ ખાસ ભાઈબંધ છે મારો સરપંચ હા. ને મારા હામો પડે છે ને હું તો પાછો પહેલી વાર કાનુડો વાળું છું. હવે મને સરપંચ તો હવે આજે કે મારે તો કોમ છે, મારે ઘરે જવું પડશે. એવું? હાર તો તમે જો હવે તો હારું લે.